નમસ્કાર મિત્રો, ભાવનગરના તળાજા તાલુકામાં પ્રકૃતિની ખુલ્લી જગ્યામાં ભગુડા એક નાનકડું ગામ છે. ખેતરોને અમીની આંખે છલકાતા ભગુડામાં ગામમાં બેઠા છે આઈ મોગલ. આ ગામમાં આઈ મોગલનો સાક્ષાત્કાર છે. લગભગ તમામ જ્ઞાતિના લોકો મા મોગલના દરબારમાં આવી છે. તેમને દરેક મનોકામના પૂરી કરવા અને માનવાની ઈચ્છા રાખી છે. આ સ્થાન ઘણી પવિત્ર ઘટનાઓ અને કથાઓ સાથે જોડાયેલું છે. આજે હું તમને મા મોગલના ચમત્કારો વિશે જણાવીશ. એક દંપતીના લગ્નને 15 વર્ષ થયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. આ દંપતીને જીવનમાં તમામ સુખ સુવિધાઓ હતી, પરંતુ તેમને સંતાન ન હતું. તેને બાળકોને જન્મ માટે ઘણી દવાઓ લીધી હતી અને ઘણી જગ્યાએ વારંવાર કરી હતી, સંતાન સુખ ન મળ્યું. ત્યારે તેને આખરે મોગલ પેમ્પલેટ વિશે ખબર પડી. તેથી દંપતીએ આખરે મોગલમાં વિશ્વાસ મૂક્યો અને માન્યું કે દંપતી છેલ્લા 15 વર્ષથી બાળકોની રાહ જોઈ રહ્યું હતું. માત્ર 11 મહિનામાં આ માનતા પૂરી કર્યા બાદ તેમના ઘરે એક નહીં પરંતુ 2 પુત્ર અને 1 પુત્રીનો જન્મ થયો હતો. 1 પુત્ર અને 1 પુત્રીને એક સાથે જન્મ થતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દંપતીએ રાજીનામું આપ્યું, તેમજ આખા ગામના લોકો પણ ખૂબ ખુશ હતા. આ દંપતી તેમના પુત્ર અને પુત્રીને મોગલના નિવાસસ્થાન કાબરૂમાં લઈ ગયા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા. આવી જ એક ઘટનામાં મોગલ કાબરૂ ધામની સામે આવ્યા, જ્યાં એક કપલને મોગલની રેસીપી મળી હતી. લગ્નના 12 વર્ષ પછી મોગલે તેમને એક પુત્ર આપ્યો હતો, જે કોઈની સાથે શક્ય ન હતું. લગ્નના 15 વર્ષ સુધી આ દંપતીને કોઈ સંતાન ન હતું અને તેઓ સંતાન ઈચ્છતા હતા. આ માટે દંપતીએ અનેકવાર હોસ્પિટલમાં જઈને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે દંપતીની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ ન હતી. આખરે તેઓએ મોગલને પ્રાર્થના કરી કે અમને એક બાળક આપો. મોગલે દંપતીની વાત માની અને લગ્નના 15 વર્ષ પછી એક પુત્રનો જન્મ આપ્યો. આ જોઈને બધાને નવાઈ લાગી. પુત્રના ચહેરા પર મોગલ દ્વારા આપવામાં આવેલ નિશાન પણ હતું, જે સાબિત કરે છે કે આ પુત્રીને મોગલે આપી છે. દંપતી તેના પુત્રને મોગલ પાસેથી આશીર્વાદ મેળવવા માટે કબરાઓમાં પહોંચ્યા. મણિધર બાપુએ પુત્રને બાહુપાસમાં લઈ આશીર્વાદ આપ્યા અને હું મોગલનો ચમત્કાર નથી એમ કહીને તને મોગલનો વિશ્વાસ હતો એટલે લગ્નના 12 વર્ષ પછી તે પુત્રને જન્મ આપ્યો. મોગલ પર વિશ્વાસ કરો, ક્યારે અંધશ્રદ્ધાળુ ન બનો. માત્ર મોગલ જ આ કામ કરી શકે છે. ધન્યવાદ.